નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે વાત કરીશું ઉનાળો બાજરી વિશે। માણસને જીવવા માટે સૌથી વસ્તુ જરૂરી છે અનાજ। અનાજ વગર માણસ જીવી શકતો નથી અને આપણા દેશમાં લોકોને ભોજન આપવા માટે બાજરી ખૂબ મહત્વપૂર્ણ અનાજ છે। બાજરીનો રોટલો માણસને શક્તિ આપે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે। એટલે જ્યારે બાજરી ઉગાડે છે ત્યારે માત્ર પાક નથી ઉગતો પણ લોકો માટે ભોજન। ઉનાળો બાજરીને પાણી કેવી રીતે આપવું? ઉનાળામાં ગરમી વધારે હોય છે એટલે પાણીનું ખાસ ધ્યાન રાખવું પડે છે। સામાન્ય રીતે ઉનાળો બાજરીમાં વાવણી પછી એક હળવું પાણી આપવાનું હોય છે, પછી દર 8 થી 10 દિવસમાં પાણી આપવાનું હોય છે। ખાસ ધ્યાન રાખવા કે ખેતરમાં પાણી ભરાઈ ન રહે। પાણી ધીમે ધીમે આપવું જેથી જમીન ભીંજાઈ જાય। અને નાઇટ્રોજન કેટલું આપવું? નાઇટ્રોજન ઉનાળા બાજરીમાં ઓછા પ્રમાણમાં આપવાનું હોય છે। ઉનાળો બાજરીમાં વધારે ખાતર આપવું સારું નહીં। 1 એકરમાં લગભગ 12 થી 15 કિલો નાઇટ્રોજન પૂરતું રહે છે। તે 2 ભાગમાં આપવાનું સારું એમ। અડધું વાવણી વખતે, અડધું 25-30 દિવસનો પાક થાય ત્યારે આપવાનું હોય છે। આથી પાક મજબૂત બને છે અને કે ઉનાળો બાજરી ખેડૂત માટે સારો પાક છે। સાચી રીતે પાણી આપશો અને યોગ્ય ખાતર આપશો તો પાક પણ સારો આવશે। અને યાદ રાખજો, બાજરી ઉગાડનાર ખેડૂત લોકોને જીવવા માટે અનાજ આપે છે, એટલે એનો આપણે આદર કરીએ। જય માતાજી, જય ખેડૂત મિત્રો।